નમસ્કાર મિત્રો, આજે શાળાના આચાર્યશ્રી માટે સરળ રોજમેડ સોફ્ટવેરનું નવું અપડેટ વર્ઝન 2024 રિલીઝ કરવામાં આવ્યું છે, જેની અંદર તમે જોઈ શકો છો PFMS આવતા ખૂબ માથે ભાર આવી ગયો તેવું લાગે છે, પણ તે ભારને ઉતારવા માટેનું આ એક અપડેટ વર્ઝન આપણે બહાર પાડેલું છે, જેની અંદર એક એન્ટ્રી કરતાં જ ઓડિટના તમામ પત્રકો થઈ જાય, કયા એડમાં કેટલી ગ્રાન્ટ જમા છે, વપરાશ કેટલો છે, PFMSની અંદર લિમિટ કેટલી છે, આપણું પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી શકો, તમે એને બેકઅપ લઈ શકો અને આકર્ષક PDF પ્રિન્ટ પેજ સેટઅપ બધું જ પોતાની રીતે સેટ કરી શકો તેવું સોફ્ટવેર છે. તો વાત કરીએ તો તેની અંદર તમામ પરિશિષ્ટો બાર છે, તેનું તમે આની અંદર વિડીયો તમે સ્ટોપ કરી અને આનું તમે અભ્યાસ કરી શકો છો કે આપણા સોફ્ટવેરની અંદર કેટલી એની અંદર સુવિધાઓ છે. તો ખાસ વધારે સમય નહીં લઉં, પાસવર્ડ તમે તો તમારી રીતે સેટ કરી શકો છો, શાળાની વિગતો, અને આ મેઇન આપણું કામ છે કે અહીં આપણે આવક અને જાવકની એન્ટ્રી એક જ કામ આ શીટની અંદર કરવાનું હોય છે. આ શીટની અંદર તમે કામ કરો એટલે તમારા જે 12 પરિશિષ્ટો છે અને એ સિવાયની 5 સુવિધા એવું છે તે તમને ઓટોમેટિક તૈયાર થઈ જશે. એટલે આ શીટની અંદર તમે જુઓ છો આટલું જ આપણે કામ આની અંદર કરતાં આપણે શું મળશે. તો PFMSની અંદર કેટલી લિમિટ છે એનું તમે રફ કામ આની અંદર કરી શકો છો, ખર્ચો ઓટોમેટિક આવી જશે. બરાબર છે. એટલે ખાસ આ PFMS માટે ખાસ સીટ આપણે બનાવી છે. 3 રીતે કેસબુક લખાઈ જાય છે, તમે જુઓ છો. આ રીત 1 કેસબુકની, આ રીત 2 પાસબુક પ્રમાણે ઓટોમેટિક કેસબુક બની જશે. ICIC પ્રમાણે પણ તમે મેળવી શકો. તમારા એજ્યુકેશનના એકાઉન્ટ, પ્રિન્સિપાલના એકાઉન્ટનું પણ આની અંદર તમે કરી શકો છો. આ ત્રીજી રીતે કેસબુક, એટલે 3 રીતે ઓટોમેટિક કેસબુક બને છે. આ એક ક્લાસિફાઈડ રજિસ્ટર જે દરેક હેડનું નીકળે છે તે તમે કાઢી શકો છો. સાથે સાથે જો તમે રોકડ વ્યવહાર, પદર વ્યવહાર કે મુખ્ય શિક્ષક અનામતના વ્યવહાર કરતા હોય તો તેનું પણ એક અલગથી રોકડ ખાતું જેને કહેવાય તે ક્લાસિફાઈડ પણ નીકળી જાય છે. આવક જાવક વર્ગીકરણ છે એ પણ પરિશિષ્ટ બની જાય છે. મહત્ત્વનું છે બેંક સાથેનું મેળવણું પરિશિષ્ટ 9 ઓટોમેટિક તૈયાર થઈ જાય છે. PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો. અને 2 રીતના 10 નંબર બને છે. ખાસ જે ગ્રાન્ટ વપરાશ પ્રમાણપત્ર ગયા વર્ષનું પણ આપવું પડે છે અને આ વર્ષનું પણ આપવું પડે છે, તો તે ઓટોમેટિક જેટલા પણ એડ છે એનું ઓટોમેટિક એ બની જશે. વધારાની લાઈન ક્યાંય ખાલી નહીં રહે અને કોઈ એડ બાકી નહીં રહી જાય. તો એવી રીતે 2 રીતે રોકડ વ્યવહારનું અને રોકડ વ્યવહાર વગરનું 10 નંબર બની જાય છે. ગ્રાન્ટ રજિસ્ટર પણ સરસ રીતે તમે જોઈ શકો છો, ઓટોમેટિક જ તૈયાર થઈ જાય છે. ચેક રજિસ્ટર થઈ જાય છે, બિલ રજિસ્ટર થઈ જાય છે, વાઉચર રજિસ્ટર. આ ખર્ચ પત્રક છે, જેટલા બિલ તમે ખર્ચ કર્યો છે તેના ઓટોમેટિક એ પ્રમાણે ખર્ચ પત્રક પણ તૈયાર થઈ જાય છે. અને નીચે જોઈ શકો છો રોકડ વ્યવહાર, બેંક વ્યવહારનો ખર્ચની વિગતો એકદમ ક્લિયર રીતે અલગ પડી જાય છે. પછી UTC ખાસ મહત્ત્વનું છે, કોઈ પણ સોફ્ટવેરની અંદર આ ઓટોમેટિક બનતું એવું મેં જોયું નથી. આપણા સોફ્ટવેરની અંદર આપણે માત્ર એન્ટ્રી કરતા જશો તો જે તે મહિનાની અંદર આવક છે, જાવક છે, કયા એડમાં છે, બધું જ ઓટોમેટિક આની અંદર તૈયાર થઈ જાય છે. તો આ પણ UTC તમે CRCને મોકલાવી શકો છો. ખાસ સરસ મજાના આકર્ષક ફન પેજ, ગ્રાન્ટ રજિસ્ટર, બિલ રજિસ્ટર છે, કેસબુક, બધાના ફન પેજ નીકળશે. લાસ્ટમાં પ્રમાણપત્ર જોડવાનું છે તે પણ ઓટોમેટિક અહીં બની જાય છે. મહિનાનો કેટલો ખર્ચ છે, કયા મહિનાનું, તે પણ અહીં સર્વૈવ નીકળે છે. પાસબુક પણ સરસ મજાની અહીં બેંકની પાસબુક જેવી જ બેંક વ્યવહારની એક પાસબુક પણ ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે તમે વાઉચર જેના જનરેટ કરવા છે, સહી લેવાની છે ખર્ચાના, તો તેના વાઉચરો પણ ઓટોમેટિક એન્ટ્રી કરો એટલે અહીં બની જાય છે. અને PFMSને લગતી ઓનલાઈન માહિતી, હેડ, પરિપત્ર, ગ્રાન્ટ લિમિટ, આના બધા પરિપત્રો છે, કઈ ગ્રાન્ટનો કયો હેડ છે એનું ઓનલાઈન આપણે લિંક આપેલી છે. તો નેટ ચાલુ હશે તો તે પણ તમને મદદ કરશે. અને આખો જેટલી એન્ટ્રી કરો છો તેનો એક બેકઅપ ફાઇલ તૈયાર થાય છે એક્સેલની અંદર. તો એ પણ બેકઅપ ફાઇલ છે, એટલે ખાસ તો આપણે જોવાનું બેકઅપ સુવિધા પણ કેવી સરસ છે. તો ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર ઉપયોગમાં લેવાતું એકમાત્ર સોફ્ટવેર એટલે સરળ રોજમેડ સોફ્ટવેર. તો રાહ શેની, આજે જ તમે મને નીચેના નંબર ઉપર મેસેજ કરી અને તમારે પણ આ રોજમેડની જરૂર છે તો મેસેજ કરશો તો આપને પણ આ રોજમેડ જરૂરથી પૂરો પાડવામાં આવશે. થેન્ક યુ.